મિત્રો, ઉત્તરાયણના દિવસે ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરશો, નહીતર માતા લક્ષ્મીજી થઈ જશે ગુસ્સે અને તમારા ઘરમાં આવશે ઘોર દરિદ્રતા। મિત્રો, સનાતન ધર્મમાં અનેક તહેવારો મનાવવામાં આવે છે, પરંતુ ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ જ ખાસ મનાવવામાં આવે છે, જેને દેશભરમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે। મિત્રો, આ દિવસે સ્નાન, દાન, પૂજા અને તપ કરવાથી લાભ થાય છે। તેમાં અમુક વસ્તુઓનું દાન ભૂલથી પણ ન કરશો। મિત્રો, ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિનો ઇતિહાસ વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ અને પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે। આ સૂર્યગ્રહણનો સમય માનવામાં આવે છે, જ્યારે સૂર્ય દક્ષિણાયથી એટલે કે કર્કથી મકર રાશિમાં પ્રવેશ કરે છે। આ સમયને ઉત્તરાયણ કહેવામાં આવે છે। મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ભાસ્કર સ્વયં તેમના પુત્ર શનિદેવના ઘરે તેમને મળવા જાય છે। મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવ મકર રાશિના સ્વામી છે। મકર સંક્રાંતિનો તહેવાર હિન્દુ ધર્મમાં વિવિધ પ્રદેશોમાં અલગ અલગ સ્વરૂપે ઉજવવામાં આવે છે, પરંતુ તેનો મુખ્ય હેતુ સૂર્ય ભગવાનની પૂજા કરવાનો છે। આ વિશે લોકો સ્નાન કરે છે, દાન કરે છે, તલ અને ગોળ ખાય છે, પિતૃઓને પ્રસાદ ચડાવે છે, સૂર્યદેવની પૂજા કરે છે, પરંતુ આ સિવાય અમુક કામો ન કરવા જોઈએ, જેનાથી તમને ઘણું બધું નુકસાન થઈ શકે છે। નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે આપનું ફરીથી એક નવા વિડીયોમાં। મિત્રો, આજનો વિડીયો જ્ઞાનવર્ધક અને ખૂબ જ ઉપયોગી છે, તો મિત્રો આજનો વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો, જેથી કરીને આપને ઉત્તરાયણના દિવસે કઈ વસ્તુનું દાન ના કરવાની માહિતી મળી શકે। તો મિત્રો, વિડીયોને આગળ સાંભળતા પહેલા વિડીયોને લાઈક કરજો અને તમારા 10 ગ્રુપમાં જરૂરથી આ વિડીયોને શેર કરજો। અને મિત્રો, સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપ અને આપના પરિવાર પર ભગવાન ભોળિયાનાથના આશીર્વાદ સદાય માટે બન્યા રહેશે। તો મિત્રો, નંબર 1 છે મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે પ્રાર્થના કર્યા વિના ભોજન કરો છો તો તે દરિદ્રતા તરફ દોરી જાય છે। મિત્રો, મકર સંક્રાંતિની શરૂઆત દાનથી થઈ હતી, તેથી આ દિવસે દાનનું પણ ખૂબ જ મહત્વ છે। મિત્રો, જો કોઈ તમારા ઘરે યાચક આવે છે, કોઈ ભીખ માગે, તો તેને ખાલી હાથે જવા ન દો। જો તમે કોઈને દાન આપવાનો ઇનકાર કરો છો તો તે તમારા જીવનમાં અવરોધો ઊભા કરી શકે છે। મિત્રો, નંબર 2 છે મિત્રો મકર સંક્રાંતિના દિવસે દરેક વ્યક્તિએ તામસિક ખોરાક લેવાનું ટાળવું જોઈએ। આ સાથે આ દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ। મકર સંક્રાંતિના દિવસે ગુસ્સો કરવાથી બચવું જોઈએ અને પોતાની ભાષા ઉપર પણ નિયંત્રણ રાખવું જોઈએ। તેમજ આ દિવસે આપણે કોઈના પ્રત્યે ખરાબ વિચાર ન રાખવા જોઈએ। મકર સંક્રાંતિના દિવસે વૃક્ષો કાપવા અશુભ માનવામાં આવે છે। જો તમે ઉત્તરાયણના દિવસે વૃક્ષો કાપો છો તો તમારા જીવનમાં કેટલાક અવરોધો પેદા થઈ શકે છે। ઉત્તરાયણના દિવસે તુલસીના પાન પણ ન તોડવા જોઈએ। મકર સંક્રાંતિના દિવસે નશીલા પદાર્થોનું સેવન પણ કરવું ન જોઈએ અને સેવન કરવું પણ અશુભ માનવામાં આવે છે। આ દિવસે દારૂ, સિગરેટ, ગુટખાનું સેવન ન કરવું જોઈએ। મિત્રો, નંબર 3 છે મિત્રો ઉત્તરાયણના દિવસે ખાસ કરીને ગાયને લીલો ચારો ખવડાવવામાં આવે છે। એવું કહેવાય છે કે આનાથી ચંદ્ર અને શુક્રના દોષ દૂર થાય છે અને ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે અને આશીર્વાદ મળે છે। મિત્રો, ઉત્તર ભારતમાં ઉત્તરાયણના દિવસે ખીચડી આપવામાં આવે છે અને ગોળ, તલ, રેવડી અને ગજકનો પ્રસાદ પણ વેચવામાં આવે છે। તેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, ધન, અનાજ અને માતા લક્ષ્મીજીની કૃપા બની રહે છે। મિત્રો, મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ બને છે અને મકર સંક્રાંતિથી દિવસ ધીમે ધીમે મોટો થવા લાગે છે અને રાત ટૂંકી થતી જાય છે। આ દિવસે સૂર્યને અર્ઘ અર્પણ કરવાનું અને તેની પૂજા કરવાનું મહત્વ છે। તેનાથી દરેક પ્રકારની જીવનમાં આવતી પરેશાનીઓ દૂર થાય છે અને ધન અને સમૃદ્ધિ વધે છે। મિત્રો, નંબર 4 છે આ દિવસે ભગવાન વિષ્ણુ
અને માતા લક્ષ્મીજીની પણ પૂજા અર્ચના કરવાનું અનેરું મહત્વ છે. તેનાથી ધનની દેવી લક્ષ્મીજીની કૃપા જળવાઈ રહે છે. કાળા તલ અને ગોળના લાડુ બનાવીને ખાવાથી અને કાળા તલના લાડુનું દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને સૂર્ય અને શનિદેવ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. મકર સંક્રાંતિના દિવસે કાળા તલના લાડુ, મીઠું ગોળ, કાળા તલ, ફળ, ખીચડી અને લીલા શાકભાજીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે તલ, ગોળ અથવા રેવડીનું દાન કરવામાં પણ આવે છે. મિત્રો, એવું કહેવાય છે કે ઉત્તરાયણના દિવસે ગરીબ કે જરૂરિયાતમંદને અથવા નાના બાળકોને દાન કરવાથી 1000 ગણું પુણ્ય મળે છે અને સત્કર્મ 1000 ગણા વધી જાય છે. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે ગરમ ઊનના વસ્ત્રો, ધાબળા, તલ અને ગોળથી બનેલી વાનગીઓ અને ખીચડીનું દાન કરવાથી સૂર્યનારાયણ અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, નંબર 5 છે મકર સંક્રાંતિના દિવસે જો કોઈ ભિખારી, સંત, વૃદ્ધ કે લાચાર વ્યક્તિ તમારા ઘરે આવે તો તેને ખાલી હાથે ઘરની બહાર જવા ના દો. તમારી ક્ષમતા મુજબ કંઈક દાન કરીને તેને વિદાય આપો, કારણ કે આ દિવસે દાનનું ખૂબ મહત્વ હોય છે. આ દિવસે દાનમાં તલની કોઈ પણ વસ્તુ દાન કરવું વધુ સારું માનવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે ગરીબોને દાન કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વિશે ભૂલથી પણ કોઈ ગરીબ કે જરૂરિયાતમંદને વ્યક્તિનું અપમાન ન કરવું. આવું કરવાથી તમારા જીવનમાં નકારાત્મક અસર પડી શકે છે. ગરીબોને હેરાન કરીને તમે ક્યારેય ભગવાનના આશીર્વાદ મેળવી શકતા નથી. આ સાથે મકર સંક્રાંતિના દિવસે તમારી વાણી પર નિયંત્રણ રાખો અને ભૂલથી પણ કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો. જો કોઈ ભિખારી તમારા ઘરે આવે તો તેને ખાલી હાથે પાછા ન મોકલો. મિત્રો, નંબર 6 છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય દેવ પોતાના પુત્ર શનિદેવ પ્રત્યેનો રોષ છોડીને તેમના ઘરે ગયા હતા. તેથી આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી 1000 ગણું પુણ્ય વધે છે. શનિદેવની પૂજા કરવાથી શનિ દોષ દૂર થાય છે અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આ દિવસે ઘીનું દાન કરવાથી માન, કીર્તિ અને ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે. મકર સંક્રાંતિના દિવસે પક્ષીઓને અનાજ ખવડાવવાનું શુભ માનવામાં આવે છે. તેનાથી ધન, સમૃદ્ધિ અને આશીર્વાદમાં લાભ થાય છે. મકર સંક્રાંતિ પર વહેતા પાણીમાં ગોળ અને કાચા ચોખા વહેતા કરવા શુભ માનવામાં આવે છે. આનાથી તમારા જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહેશે. મિત્રો, નંબર 7 છે મિત્રો, આ દિવસે ગંગા જેવી પવિત્ર નદીમાં સ્નાન કરવાથી તમારા બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે તમારે આ દિવસની શરૂઆત નદીમાં સ્નાન કરીને કરવી જોઈએ. જો તમે નદીના નાહવા માટે બહાર જઈ શકતા નથી તો તમે નાવાના પાણીમાં ગંગા જળના થોડા ટીપા નાખીને સ્નાન કરી શકો છો. મકર સંક્રાંતિના દિવસે મુખ્યત્વે દાળ અને ચોખામાંથી બનેલી ખીચડીનું દાન કરવું શુભ છે. આ દિવસે જો તમે ખીચડી બનાવીને ગરીબોને દાન કરો અને તેનું સેવન પોતે પણ કરો છો તો તે તમારા જીવન માટે ફાયદાકારક રહેશે. મિત્રો, આ દિવસે ખીચડી ખાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખીચડીનું દાન કરવાની સાથે તમારી ક્ષમતા મુજબ ગરીબોને પણ દાન કરો. જો તમે અનાજનું દાન કરતા હો તો મિત્રો, આ દિવસે મુખ્યત્વે કાળા તલનું દાન કરો. મિત્રો, નંબર 8 છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ભગવાન શનિદેવના પિતા છે અને પિતા પુત્રને મેળ સારો નથી રહેતો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ભગવાન ધનુ રાશિ છોડીને તેમના પુત્ર શનિ મકર રાશિમાં પ્રવેશ કરે છે. શનિદેવ અને સૂર્યદેવ ભગવાન વચ્ચે શત્રુતાની લાગણી છે. આવી સ્થિતિમાં શનિદેવના ઘરમાં સૂર્યદેવની હાજરી તેમને કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો ન કરે તે માટે તલનું દાન અને સેવન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ કારણથી મકર સંક્રાંતિ પર તલ અને ગોળથી બનેલી વસ્તુઓનું દાન અને સેવન કરવાથી જીવનમાં ભગવાન સૂર્યદેવ અને શનિદેવ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, નંબર 9 છે જો તમે મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવને અર્ઘ અર્પણ કરો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
સૂર્યને જળ અર્પણ કરતી વખતે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. સૂર્યદેવને જળ આપતી વખતે પાણીમાં કુમકુમ અને કાળા તલ નાખી દો. સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને અર્ઘ ચડાવો. મકર સંક્રાંતિના દિવસે કાળી વસ્તુઓનું દાન અવશ્ય કરવું જોઈએ, કારણ કે મિત્રો આ દિવસે શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે. આ દિવસે તમારે કાળી અડદની દાળ, કાળા તલ, કાળા કપડાં, ધાબળા વગેરેનું દાન કરવું જોઈએ. મકર સંક્રાંતિના દિવસે પિતૃઓના નામનો પ્રસાદ પણ ચડાવવો જોઈએ. આ પૂર્વજો માટે મોક્ષનો માર્ગ ખોલે છે. તેમના માટે ગીતાનો પાઠ કરવો જોઈએ. આ દિવસે રાજા ભગીરથે પણ તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે માતા ગંગા નદીમાં પ્રાર્થના કરી હતી એવું માનવામાં આવે છે. મિત્રો, નંબર 10 છે મકર સંક્રાંતિના દિવસે ગાય કે વાછરડાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થશે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનને અર્ઘ ચડાવવું જોઈએ. આ માટે તાંબાના વાસણમાં પાણીની સાથે થોડા કાળા તલ, સિંદૂર અને લાલ ફૂલ નાખીને અર્ઘ ચડાવો. મકર સંક્રાંતિના દિવસે તલ, ખીચડી વગેરેનું દાન કરો. આ વસ્તુઓનું દાન કરવાથી સૂર્યની સ્થિતિ મજબૂત થશે. મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યને ગોળ અને ચોખાથી બનેલી ખીર ચડાવો. બાદમાં તેને પ્રસાદ તરીકે સ્વીકારો. મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યને જળ અર્પણ કરતી વખતે તમે આ મંત્રનો જાપ કરી શકો છો. તો મિત્રો, મંત્ર આ પ્રમાણે છે: ઓમ હમ 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 સમ સૂર્યાય નમઃ અને ઓમ ધીણાય સૂર્યાય આવ્ય ઓમ હ. મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યની વિધિવત પૂજા કરવાથી સાથે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થશે. મિત્રો, નંબર 11 છે મકર સંક્રાંતિના દિવસે એવું પણ માનવામાં આવે છે કે મુઠ્ઠીભર કાળા તલ લઈને પરિવારના તમામ સભ્યોના માથા પર 7 વાર નાખીને ઘરની ઉત્તર દિશામાં ફેંકવાથી અણધાર્યા નુકસાનમાં ઘટાડો થાય છે. પૈસાની અને ઘરને ધાન્યમાં રાખે છે. મકર સંક્રાંતિના દિવસે સવારે શુભ સમયે 14 સવચ્છ કોડિયા લો. તેમાં કેસર મિક્સિત દૂધમાં પલાળી નાખો અને ગંગા જળથી ધોઈને સવચ્છ થાળીમાં રાખો. મહાલક્ષ્મીજીની સામે 2 દીવા પ્રગટાવો. એક શુદ્ધ ઘીનો અને બીજો તલના તેલનો દીવો ડાબી બાજુ અને ઘીનો દીવો જમણી બાજુ રાખો. 14 વાર ઓમ સંસ્કૃતાય નમઃ મંત્રનો જાપ કરીને આ વાત સાબિત કરો. બાદમાં બરાબર 12 વાગે કોડિયા ઉપાડો અને તેને અલગ શુદ્ધ અને ધન્ય સ્થાનો પર રાખો, જેમ કે બ્રશ, કબાટ, મંદિર, રસોડું, પલંગની નીચે, કામના ટેબલ પર, સ્ટોર હાઉસમાં વગેરે. ત્યારબાદ દીવાની સ્થિતિ બદલવી પડશે, એટલે કે જે પહેલાં જમણી બાજુ હતો તે ડાબી બાજુ રાખો અને જે ડાબી બાજુ હતો તેને જમણી બાજુ રાખો. જો જ્યોત ઓછી થતી હોય તો તેને ફરીથી પ્રગટાવો. સાંજે ઉમરા ઉપર તલના તેલનો દીવો અને તુલસીને ઘીનો દીવો કરવો. તેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, ધન, અનાજ અને માતા લક્ષ્મીજીની સદાય કૃપા દ્રષ્ટિ બની રહેશે. તો મિત્રો, આપ સૌ મિત્રોને મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના પર્વની હાર્દિક શુભકામનાઓ. અને મિત્રો, આપને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવ પીર, હર હર મહાદેવ હર.